સાથ ઇન્ટિગ્રેશન આપણે સ્ટાર્ટ કર્યું હતું. એક્સરસાઇઝ 7.4 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. એક્સરસાઇઝ 7.5 માં અમુક જે લાસ્ટ જે સમ છે એ આપણે બાકી છે. આજે આપણે કમ્પ્લીટ કરીએ. એક્સરસાઇઝ 7.5 માં આંશિક અપૂર્ણાંકની રીત. આંશિક અપૂર્ણાંકની રીત જ્યારે એપ્લાય કરવાની હોય છે તો ફર્સ્ટ આપણે શું ચેક કરવાનું છે કે અંશની જે ઘાત છે એ છેદની ઘાત કરતાં કેવી હોવી જોઈએ? ઓછી. અંશની ઘાત કમ્પલસરી છેદની ઘાત કરતાં ઓછી હોવી જોઈએ. તો જ આપણે આંશિક અપૂર્ણાંકની મેથડ એપ્લાય કરી શકીએ. જો અંશ અને છેદની ઘાત ઇક્વલ હશે તો પણ નહીં ચાલે. આપણે શીખી ગયા જ્યારે અંશની ઘાત છેદની ઘાત કરતાં ઓછી ન હોય ત્યારે આપણે સાદો ભાગાકાર કરીએ છીએ. સાદો ભાગાકાર કરીને પછી કઈ રીતે ઇન્ટિગ્રેશન કરવાનું એ આપણે આગળના સમમાં શીખી ગયા. આંશિક અપૂર્ણાંક કઈ રીતે લેવાનો એ પણ આપણે શીખી ગયા. આજે નેક્સ્ટ સમ જોઈએ. શું આપેલું છે? ઇન્ટિગ્રેશન cos x dx upon 1 - sin x into શું આપેલું છે? 2 - sin x. અત્યાર સુધીની જે ટર્મ હતી એ x ચલમાં હતી. અહીં આપણને ત્રિકોણમિતિ વિધિ આપેલું છે. ફર્સ્ટ આપણે શું કરીએ? આદેશ લઈ લઈએ. અહીં ત્રિકોણમિતિ વિધિ આપેલું છે તો ફર્સ્ટ આપણે શું લઈ લઈએ? આદેશ. sin x આદેશ શું લઈ લઈએ? t. આદેશ લેશું એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે? ડેરિવેટિવ. sin x નું ડેરિવેટિવ શું થશે? cos x dx dt. ક્લિયર? આપણે શું કર્યું? અહીં આંશિક અપૂર્ણાંકની મેથડ એપ્લાય કરવા માટે ફર્સ્ટ આપણે આદેશ શું લઈ લીધો? sin x t. આદેશ લેશો એટલે કમ્પલસરી શું કરવું પડશે? ડેરિવેટિવ. sin નું ડેરિવેટિવ શું થશે? cos x. હવે આપણે વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? ઇન્ટિગ્રેશન dt upon 1 minus t and 2 minus t. પછી જે મેથડ આપણે સેમ એઝ ઇટ ઇઝ. હવે આપણે શું કરવાનું છે? અંશની કમ્પેરિઝન. અંશની કમ્પેરિઝન કરીએ. અહીં આંશિક અપૂર્ણાંક એપ્લાય કરીએ તો શું થશે? a upon 1 minus t and b upon 2 minus t. Clear? First આપણે આદેશ શું લીધો? sin x t. આદેશ લેશો એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે? ડેરિવેટિવ. અહીં આપણે શું લીધું? 1 minus t and 2 minus t. અહીં બે બ્રેકેટ આપેલા છે એટલે કેટલા કોન્સ્ટન્ટ આવશે? 2. a upon 1 minus t plus b upon 2 minus t. હવે આપણે અંશની કમ્પેર કરીએ તો 1 is equal to a into શું આવશે? 2 minus t plus b into 1 minus t. હવે આપણે a and b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું? આપણે t ની અલગ અલગ વેલ્યુ લઈએ. 1 minus t છે is equal to 0 લેશું તો t is equal to આપણે કેટલા લઈ લઈએ? 1. t is equal to આપણે શું લઈ લઈએ? 1. therefore 1 is equal to અહીં 2 minus 1 એટલે શું થઈ જશે? 1. અહીં 1 minus 1 એટલે b વાળી ટર્મ તો શું થઈ જશે? 0. therefore a is equal to શું આવશે? 1. ક્લિયર? ફર્સ્ટ આપણે a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે અહીં શું થશે? 2 minus t છે. 2 minus t છે is equal to 0 લઈએ એટલે t is equal to કેટલા લેશું આપણે? 2. t is equal to 2 લઈએ વેલ્યુ મૂકે તો શું થશે? a વાળી જે ટર્મ છે 2 minus 2 એટલે શું થઈ જશે? 0. therefore 1 is equal to 1 minus t છે ત્યાં શું થઈ જશે? 1 minus 2. therefore 1 is equal to શું થશે? minus b. therefore b is equal to શું થશે? minus 1. clear? a is equal to શું મળ્યું આપણને? 1 and b is equal to શું મળ્યું? minus 1. હવે આપણે વેલ્યુ મૂકી દઈએ ઇન્ટિગ્રેશનમાં તો શું થશે? I is equal to a upon 1 minus t and b upon 2 minus t. a is equal to શું આપેલું છે? 1 and b is equal to શું આપેલું છે? minus 1. clear? 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થશે? log mod x. log mod
મોડ 1 માઈનસ t. અહીં t નો કોફિશિયન્ટ શું છે? -1. એ આપણે આગળ લઈ લઈશું એટલે શું આવશે? log mod 1 માઈનસ t. t નો કોફિશિયન્ટ શું છે? માઈનસ. અહીં પણ આ ઇન્ટિગ્રેશન શું થશે? log mod t. અહીં પણ t નો કોફિશિયન્ટ શું આપેલો છે? માઈનસ. અહીં માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એન્ડ સ્ટેપ અચળથી ગણતરી ભૂલાય નહીં. અહીં જો જે આન્સર આપણને મળ્યો છે એ t ચલમાં છે. જ્યારે આપણને ચલ કયો આપેલો છે? x ફોર્મમાં. હવે આપણે t શું લીધેલું છે? sin x. એટલે શું થશે? માઈનસ log 1 માઈનસ sin x પ્લસ log 2 માઈનસ sin x પ્લસ શું થશે? અહીં લોગમાં બંને ટર્મ માઈનસમાં છે અને તમે ડિવાઇડમાં તમે લખી શકો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. અહીં ત્રિકોણમિતિ લીધે આપેલું હતું એટલે ફર્સ્ટ આપણે શું લઈ લીધું? આદેશ. આદેશ લીધો એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે? ડેરિવેટિવ. ડેરિવેટિવ શું કર્યું આપણે? sin x t આદેશ લીધો એટલે sin નું ડેરિવેટિવ થશે cos x. ઇન્ટિગ્રેશન dt upon શું આવ્યું? 1 t and 2 t. એટલે શું થશે? ઇન્ટિગ્રેશન a upon 1 t plus b upon 2 t. પછી આપણે અંશની કમ્પેર કરેલી છે. અંશની કમ્પેર કરી પછી t આપણે શું લઈ લીધું? 1 and ત્યારબાદ t શું લઈ લીધું? 2. ત્યારબાદ i a and b ની વેલ્યુ આપણે મૂકેલી છે. નેક્સ્ટ જોઈએ. Integration x squared plus 1 into x squared plus 2 upon x squared plus 3 into x squared plus 4. અહીં આપણે આંશિક અપૂર્ણાંકની મેથડ આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ નહીં. શું કામ? અહીં શું થશે? અંશ અને છેદની ઘાત કેવી થશે? સરખી. અહીં જો x squared વાળી કેટલી ટર્મ છે? 4 ટર્મ છે. 4 બ્રેકેટ આપેલા છે અને x squared વાળા જે ટર્મ છે કેટલી છે? 4 છે. અહીં આપણે શું કરીએ? ફર્સ્ટ આપણે ફક્ત આપણે x² આદેશ નથી લેતા. x² શું મૂકી દઈએ? t. શું કામ? જો આદેશ લેશું તો અંશમાં આપણે વિકલન આવતું નથી. x² t આદેશ લેશું તો વિકલન આવતું નથી. તો ફક્ત આપણે શું કરીએ? જો અહીં આપણે ઇન્ટિગ્રેશનની સાઇન ઇન્ડિકેટ નથી કરી, ફક્ત આપણે ટર્મ જ લીધેલી છે. ક્વેશ્ચન આપેલું છે, ઇન્ટિગ્રેશન નથી કરતા, ફક્ત આપણે શું કર્યું છે? જે ક્વેશ્ચન આપેલું છે તેમાં આપણે x² ફક્ત આપણે શું મૂકેલું છે? t. હવે શું થશે? અહીં આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું થશે? t² + 3t + શું થઈ જશે? 2. છેદનું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું થશે? t * t. therefore t² 3t + 4t એટલે શું થઈ જશે? 7t. 3 * 4 એટલે શું થઈ જશે? 12. જો ખાસ યાદ રાખજો, અહીં આપણે આદેશ નથી લીધેલો, ફક્ત આપણે x² t લીધેલો છે. હવે શું થશે? છેદનું જે પદ છે આપણે અંશમાં લાવવાની ટ્રાય કરીએ તો શું થશે? t² + 7t + 12. રકમમાં આપણે કંઈ પણ ચેન્જીસ ના કરી શકીએ. અહીં કેટલા t આપેલા છે? 3t. અહીં કેટલા છે? 7t. અને માઈનસ આપણે શું લેવું પડશે? 4t. અહીં 2 છે, અહીં આપણે 12 લીધેલા છે એટલે શું કરવું પડશે? -10. t² + 7t + 12. ક્લિયર? હવે છેદ છૂટો પાડી દઈએ તો શું થશે?
અહીં 1 માઇનસ 40 પ્લસ 10 અપોન t સ્ક્વેર પ્લસ 70 પ્લસ શું થઈ જશે 12. ક્લિયર? ફર્સ્ટ આપણે શું કર્યું, આંશિક અપૂર્ણાંકની મેથડ આપણે એપ્લાય કરવાની છે. ડાયરેક્ટ આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ નહીં. અને ફર્સ્ટ આપણે શું લીધેલું છે, x² ફક્ત આપણે ટર્મ ક્વેશ્ચન જ લીધેલો છે, ઇન્ટિગ્રેશન નથી કરતા. x² સાદુરૂપ આપણે કઈ આપી શકીએ એટલે x² આપણે શું મૂકી દીધેલું છે t. x² + 1 x² + 2 upon x² + 3 and x² + 4. અને આપણે શું કર્યું, t + 1 t + 2 t + 3 and t + 4. પછી આપણે શું કર્યું, સિમ્પલ મલ્ટીપ્લિકેશન. છેદનું પદ અંશમાં લાવવા માટે આપણે શું કર્યું, t² + 70 + 12. ક્વેશ્ચનમાં આપણે કંઈ પણ ચેન્જીસ ના કરી શકીએ અને શું કર્યું, -40 and -10. પછી આપણે છેદ છૂટો પાડેલો છે. છેદ છૂટો પાડીએ એટલે શું થઈ જશે, 1 માઇનસ 40 + 10 અપોન શું થશે, t² + 70 + 12. એટલે શું થશે, 1 માઇનસ 40 + 10 t + 4 અને શું થઈ જશે, t + 3. હવે આ જે ટર્મ છે એના માટે ફક્ત આપણે શું લઈ લઈએ, અલગથી આપણે ઇન્ટિગ્રેશન કરીએ. આના માટે તમારે આંશિક અપૂર્ણાંક લેવાનો છે. આંશિક અપૂર્ણાંક લઈને તમારે a and b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. અને શું થશે, 1 માઇનસ અહીં શું થશે, a upon t + 4 and b upon t + 3. પછી સિમ્પલ જે આપણે કરીએ છીએ એ જ રીતે અહીં શું કરવાનું છે, આ જે ટર્મ છે એના માટે આપણે આંશિક અપૂર્ણાંક લીધેલો છે. અહીં ઇન્ટિગ્રેશનની સાઇન આપણે નથી લીધેલી એટલે અહીં આપણે ચલ દર્શાવવાનું નથી. ક્લિયર? આની માટે આપણે આંશિક અપૂર્ણાંક લીધો a/t + 4 પ્લસ b/t + 3. હવે આ જે ટર્મ છે એના માટે અંશની કમ્પેરિઝન તો શું થશે, 40 + 10 is equal to a into t + 3 b into t + 4. ક્લિયર? આના માટે આપણે શું કર્યું, a and b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે અંશની કમ્પેરિઝન 40 + 10 is equal to a into t + 3 and b into t + 4. હવે આપણે શું લઈએ, t is equal to -4 લઈ લઈએ. t is equal to શું લઈ લઈએ, -4. અહીં શું થઈ જશે, -4 into 4 -16 + 10 એટલે શું આવશે, -6 is equal to આ જે ટર્મ છે તો 0 થઈ જશે. અહીં શું આવશે, a into -1 a is equal to શું આવશે, 6. ક્લિયર? a is equal to શું આવશે, 6. ત્યારબાદ t is equal to આપણે શું લઈ લઈએ, -3. t is equal to -3 લઈએ તો અહીં શું થશે, 4 into -3 એટલે -12 + 10 -2. અહીં શું થશે, b 4 - 1 therefore b is equal to શું થશે, -2. a and b ની વેલ્યુ મળી ગઈ. આમ આપણે મૂકી દઈએ તો શું થશે, 1 માઇનસ a is equal to 6 છે and d is equal to શું મૂકી દઈએ, x². હવે તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે તો સિમ્પલ જ છે. 1/x² + a² ઇન્ટિગ્રેશન શું થશે, 1/a tan inverse x/a. ફરી એકવાર ફર્સ્ટ આપણે શું કર્યું, અહીં આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ના કરી શકીએ અને ફર્સ્ટ આપણે x² જો આદેશ નથી લીધેલો, ફક્ત આપણે x² રકમમાં શું મૂક્યું છે, t. x² t મૂક્યું. ત્યારબાદ આપણે સિમ્પલ મલ્ટીપ્લિકેશન કર્યું. સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરીને છેદનું પદ આપણે ક્યાં લાવ્યા, અંશમાં. ત્યારબાદ આપણે શું કર્યું, છેદ છૂટો પાડ્યો. છેદ છૂટો પાડીને સેકન્ડ ટર્મ માટે આપણે આંશિક અપૂર્ણાંકની મેથડ એપ્લાય કરેલી છે. શું કામ, અંશની જે ઘાત છે છેદની ઘાત કરતાં કેવી છે, ઓછી. ત્યારબાદ આપણે શું કર્યું, a/t + 4 and
t + 3. પછી આપણે શું કર્યું છે અંશની કમ્પેરિઝન કરી t ફર્સ્ટ આપણે શું લઈ લીધું -4 and t શું લઈ લીધું -3. પછી a and b ની વેલ્યુ મૂકેલી છે. આજે આપણે ક્વેશ્ચન આવી ગયો ડાયરેક્ટ તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. બંનેનું ઇન્ટિગ્રેશન શું થઈ જશે x. અહીં 1/n tan inverse x by a. અહીં પણ 1/b tan inverse x by શું થઈ જશે a and +2 લખવાનું છે c. સ્ક્રીનશોટ લઈ લેજો. આ થોડો અલગ સમ છે. નેક્સ્ટ જોઈએ. શું આપેલું છે ઇન્ટિગ્રેશન 2x dx upon x² + 1 into x² + 3. અને પહેલાનો જે સમ હતો એમાં અંશમાં પણ બે જે બ્રેકેટ હતા એ x² વાળા હતા. અહીં શું આપેલું છે 2x. અહીં તો અંશની જે ઘાત છે એ છેદની ઘાત કરતાં કેવી છે ઓછી. અહીં આપણે આદેશ લઈ શકીએ. શું કામ? જો x² t આદેશ લઈએ એટલે કમ્પલસરી શું કરવું પડશે ડેરિવેટિવ. અહીં આપણે આદેશ શું લઈ લઈએ x² t આદેશ લેતા એટલે શું થશે આદેશ લઈએ એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે ડેરિવેટિવ. x² નું ડેરિવેટિવ શું થશે 2x dx dt. Here 2x dx dt integration dt upon t + 1 and t + 3. અને આગળના જે સમ આપણે આદેશ નતો લીધો, ફક્ત આપણે વેલ્યુ મૂકેલી હતી x² હતો ત્યાં વેલ્યુ શું મૂકેલી હતી t. અહીં આપણે આદેશ લીધેલો છે x² આદેશ શું લઈ લીધું t. આદેશ લીધો એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે ડેરિવેટિવ. x² નું ડેરિવેટિવ શું થશે 2x dx dt. હવે આપણે શું કરીએ a/t + 1 b/t + 3. ક્લિયર? હવે આપણે શું કરીએ અંશની કમ્પેરિઝન કરીએ તો અંશની કમ્પેરિઝન 1 = a * t + 3 and b * t + 1. Here 1 શું થશે a * t + 3 and b * t + 1. હવે આપણે t ની અલગ અલગ વેલ્યુ લઈએ. શું કામ? a and b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે t શું લઈ લઈએ આપણે -1. t -1 લઈએ અહીં શું થશે 3 - 1 એટલે શું થઈ જશે 2. b વાળી જે ટર્મ છે તો શું થઈ જશે 0. therefore a વેલ્યુ શું આવશે 1/2. a શું વેલ્યુ આવશે 1/2. હવે આપણે શું લઈએ t -3 લેતા t -3 લઈએ તો -3 + a તો શું થઈ જશે 0. therefore 1 = -3 + 1. d શું આવી જશે -1/2. ક્લિયર? a and b ની વેલ્યુ મળી ગઈ. આપણે મૂકી દઈએ ઇન્ટિગ્રેશનમાં I = 1/2 upon t + 1 and b શું મળેલું છે -1/2 upon t + 3. t આપણે શું મૂકી દઈએ x². ઇન્ટિગ્રેશન હવે સિમ્પલ છે 1/2 અહીં આપણે t શું મૂક્યું છે x² + 1. ડાયરેક્ટ તમે આ ઇન્ટિગ્રેશન કરી નાખો તો પણ ચાલે. શું થઈ જશે
1/2 ઇન્ટિગ્રેશન log mod t plus 1 અહીં શું થઈ જશે -1/2 log mod t plus 1 -1/2 log mod t plus 3 લાસ્ટમાં t is equal to અહીં જો આદેશ લીધેલો છે અને કમ્પલસરી તમારે ઇન્ટિગ્રેશન કરીને પછી જ તમારે t ની વેલ્યુ મૂકવાની છે ભૂલથી આપણે કે t ની જે વેલ્યુ એક્સપેર નથી લેવાની ફર્સ્ટ તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે જ્યારે બી તમે આદેશ લ્યો છો ત્યારે તમારે ઇન્ટિગ્રેશન કરીને પછી જ તમારે વેલ્યુ મૂકવાની રહેશે અહીં આદેશ શું લીધેલો છે આપણે t is equal to x square હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છે t is equal to શું મૂકવાનું છે x square જો આદેશ ના લીધેલો હોય તો ડાયરેક્ટ તમારે અહીં t is equal to શું મૂકવું પડે x square સ્ક્રીનશોટ લઈ લેજો અને પછીનો નેક્સ્ટ સમ integration dx upon x into શું આપેલો છે x raised to 4 minus 1 અને x raised to 4 minus 1 છે એક જે ટર્મ છે x y ટર્મ આપેલી છે તો ફર્સ્ટ આપણે અહીં x raised to 4 લાવવા હશે તો આપણે શું કરીએ x cube વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ તો શું થઈ જશે સિમ્પલ આપણે શું કરીએ x cube વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ ક્લિયર x ક્યુબ વડે આપણે શું કર્યું મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ હવે આપણે આદેશ લઈ લઈએ આદેશ શું લઈ લઈએ x raised to 4 is equal to t આદેશ લેતા આદેશ લેશું એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે ડેરિવેટિવ તો ડેરિવેટિવ શું થશે 4x cube dx is equal to dt therefore x cube dx is equal to dt by 4 clear આદેશ શું લઈ લીધો x raised to 4 is equal to t આદેશ લીધો એટલે કમ્પલસરી શું કરવું પડશે ડેરિવેટિવ 4 મલ્ટીપ્લિકેશન માં છે પહેલી સાઈડ જશે તો ડિવાઇડ માં વેલ્યુ મૂકી દઈએ dt upon x raised to 4 છે ત્યાં શું મૂકી દઈએ આગળ શું આવશે 1/4 clear 1/4 integration dt upon t into t minus 1 સમજાયું કે નહીં ફરી એકવાર જો ફર્સ્ટ આપણે શું કર્યું x cube વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ x cube વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ કર્યું ત્યારબાદ x raised to 4 is equal to આપણે આદેશ શું લઈ લીધો t આદેશ લીધો એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે ડેરિવેટિવ x raised to 4 નું ડેરિવેટિવ શું થશે 4x cube dx is equal to dt x cube dx is equal to dt by 4 એટલે શું થશે 1/4 integration dt upon t into t minus 1 અહીં તમે આંશિક અપૂર્ણાંક લીધા વગર પણ તમે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકો આપણે શું કરી શકીએ t minus 1 છેદના જે બંને પદ છે એને આપણે શું લીધી માઈનસ ક્વેશ્ચનમાં આપણે કોઈ પણ ચેન્જીસ ના કરી શકીએ અહીં t શું થઈ જશે કેન્સલ એન્ડ 1 શું થઈ જશે માઈનસ માઈનસ પ્લસ ક્લિયર હવે છેદ છૂટો પાડી દઈએ તો શું થશે 1/4 ઇન્ટિગ્રેશન t શું થઈ જશે કેન્સલ એટલે 1/t minus 1 t minus 1 શું થઈ જશે કટ એટલે 1/t into dt આનું જે ઇન્ટિગ્રેશન છે 1/x નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે પપ્પા તમારો 5 છે હવે t is equal to આપણે શું મૂકી દઈએ લાસ્ટમાં ખાસ યાદ રાખજો જે બી તમને ચલ આપેલો છે એની વેલ્યુ તમારે કમ્પલસરી મૂકવી પડશે x ફોર્મમાં
જે આન્સર છે એ પણ તમારે x ફોર્મમાં જોવો જોઈએ. ક્લિયર? સિમ્પલ જ છે. સો અહીં આપણે આંશિક અપૂર્ણાંક નથી લીધેલો. છેદના જે બંને પદ છે એની બાદબાકી લીધેલી છે. અંશમાં કંઈ પણ ચેન્જીસ થતો નથી. પછી આપણે છેદ છૂટો પાડ્યો અને ઇન્ટિગ્રેશન કરેલું છે. અહીં લોગમાં બંને ટર્મ માઈનસમાં છે. તમે ડિવાઇડમાં પણ લખી શકો. સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ સમ. ઇન્ટિગ્રેશન dx upon શું આપેલું છે e raised to x minus 1. હમણાં આપણે જોયું ત્રિકોણમિતિ વિધિ આપેલું હોય ત્યારે આપણે sin x વાળો જે સમ જોયો એમાં sin x આપણે આગળ શું લઈએ છીએ t. તો અહીં પણ આપણે શું કરીએ e raised to x આગળ શું લઈ લઈએ t. આદેશ લેશું એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે ડેરિવેટિવ e raised to x dx dt. ક્લિયર? e raised to x t આપણે આદેશ લીધો. ડેરિવેટિવ શું થશે e raised to x dx dt. તો dx આપણે શું લખી શકીએ dt upon e raised to x. e raised to x એટલે આપણે શું લીધેલું છે t. વેલ્યુ મૂકી દઈએ dt upon dx શું લખી શકીએ dt by t in bracket e raised to x minus 1 એટલે શું થશે t minus 1. ક્લિયર? ફર્સ્ટ આપણે શું કર્યું e raised to x શું આદેશ લઈ લીધો t. આદેશ લીધો એટલે કમ્પલસરી શું કરવું પડશે ડેરિવેટિવ. e raised to x નું ડેરિવેટિવ થશે e raised to x. dx શું થશે dt upon e raised to x. e raised to x શું મૂકી દીધું t. અને પહેલાના સમમાં જેમ મળ્યું એ જ રીતે છેદના પદની બાદબાકી. ક્લિયર? t minus 1 upon t into t minus 1. હવે તો સિમ્પલ જ છે. તમારે શું કરવાનું છે છેદ છૂટો પાડવાનો છે. છેદ છૂટો પાડીને ડાયરેક્ટ તમારે ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. અહીં આપણે એક્સરસાઇઝ 7.5 માં સમ જે છે કમ્પ્લીટ થઈ છે. લાસ્ટ 2 MCQ બાકી છે. અહીં આપણે શું લીધેલું છે ફરી એકવાર e raised to x આદેશ શું લઈ લીધો t. આદેશ લીધો એટલે કમ્પલસરી શું કરવું પડશે ડેરિવેટિવ dx dt upon e raised to x. પછી આપણે વેલ્યુ મૂકેલી છે. હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન તમે કરી શકશો. હવે નેક્સ્ટ MCQ. Integration x dx upon x minus 1 and x minus 2. આજે MCQ છે ઈઝી છે. શું લેવાનું છે a upon x minus 1 plus b upon શું લેશો x minus 2. ક્લિયર? હોમવર્કમાં થઈ જશે. આજે MCQ છે તમારે જાતે કરવાનો છે. હવે એક્સરસાઇઝ 7.5 નો લાસ્ટ MCQ શું આપેલું છે ઇન્ટિગ્રેશન dx upon x into x square plus 1. અહીં તમે બે બ્રેકેટ આપેલા છે એટલે આંશિક અપૂર્ણાંક પણ લઈ શકો. આંશિક અપૂર્ણાંક આપણે શું લઈ શકીએ a upon x. અહીં ચલનો સ્ક્વેર આપેલો છે તો આંશિક અપૂર્ણાંક શું થશે bx plus c upon x square plus 1. હવે તો આપણે ઈઝી છે. તમે જાતે કરી શકો. આગળ આપણે સમમાં શીખી ગયા છીએ. આજે MCQ છે એ પણ તમારે જાતે કરવાનો છે. અહીં આપણે એક્સરસાઇઝ 7.5 કમ્પ્લીટ થઈ છે. એક્સરસાઇઝ 7.5 ના આગળના જે એક્ઝામ્પલ છે એ તમારે જાતે ફ્રેમવર્કમાં લખવાના છે. હોમવર્કમાં અને PDF બનાવીને તમારો જે WhatsApp નંબર છે તેના પર તમારે સેન્ડ કરવાની રહેશે. એક્સરસાઇઝ 7.5 સુધીના ટેક્સ્ટ બુકના જે એક્ઝામ્પલ છે એ
બધાને કમ્પ્લીટ હોવા જોઈએ